જીવ એને કહેવાય, સર્જન તો એને ગમે છે, પણ વિસર્જન આવે એટલે ફફડે છે. પણ આત્મારામી પુરુષો તો હે પરીક્ષિત રાજા, જેવી રીતે નદી કિનારે બાળક રમતું હોય અને બાળક કેટલી મહેનતે મકાન બનાવે છે, પરસેવો પાડી જાય, બપોરે જમતું પણ નથી, અને નદીના કિનારે રમત બનાવે, ઘર બનાવે, અને સાંજ પડે નદીના કિનારે એના દાદા બોલાવે એના બાળકને, રમણ. હે પરીક્ષિત રાજા, અને બાળક નદીના કિનારે એ બનાવેલા મકાનને લાત મારીને દાદાના જોડે આમ પાછું વળીને જોતો પણ નથી. અને તે જ રીતે આત્મરામી પુરુષો સર્જન અને વિસર્જનના પેલે પાર બ્રહ્મ સત્તામાં જાગેલા હોય છે. તેને જન્મ અને મરણને, સર્જન અને વિસર્જનને, ઉત્પત્તિ અને પ્રલયને એક જ ઘટનાના બે પહેલું જોઈને તેના પાર સ્થિત રહેલા હોય છે. અને ભગવાન આવા ભાગવત ધર્મમાં સ્થિત થયેલા પુરુષોનું લક્ષણ બતાવવાને માટે કરીને છે